નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે પ્રકરણ 5 ની અંદર સ્વાધ્યાય 5.1 ના દાખલાઓ અને બીજા કેટલાક વધુ સૂત્રો જોઈશું. 14મો દાખલો 3 + i વર્ગમૂળ 5 * 3 - i વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 3 + i વર્ગમૂળ 2 માઈનસ વર્ગમૂળ 3 - i વર્ગમૂળ 3 ને આપણે a + ib સ્વરૂપે લખવાનો છે. હવે અહીંયા અંશમાં ગુણાકાર છે અને છેદની અંદર સાદી બાદબાકી આપેલી છે. તો પહેલા અંશમાં ગુણાકાર કરીએ આપણે. તો 3 નો 3 સાથે ગુણાકાર કરીએ તો થશે 9. આ બંનેનો ગુણાકાર -3 - i3 વર્ગમૂળ 5. આ બંનેનો ગુણાકાર પ્લસ i3 વર્ગમૂળ 5. આ બંનેનો ગુણાકાર આપણે કરશું તો -i² * √5 નો સ્ક્વેર થશે. બરાબર? છેદમાં સાદું કૌંસ આપણે છોડી નાખીએ તો વર્ગમૂળ 3 + i વર્ગમૂળ 2 -√3 + i √2. બરાબર છે? હવે અંશની અંદર શું થાય છે તો કે આ બે પદ ઉડી જશે. i² એટલે -1 ગુણ્યા માઈનસ એટલે પ્લસ થઈ જશે. આ થશે 5. તો આના બરાબર 9 + 5. છેદની અંદર વર્ગમૂળ 3 દૂર થઈ જાય છે. i વર્ગમૂળ 2 + i વર્ગમૂળ 2. તો એ થશે i * 2 વર્ગમૂળ 2. ઉપર 9 ને 5 14. 14 નો 2 સાથે આપણે છેદ ઉડાડીએ તો વધશે 7/i વર્ગમૂળ 2. બરાબર? હવે આપણે મેળવવાનું છે a + ib. એટલે અંશમાં i જોઈએ છે, છેદમાં એટલે જોતા તો અંશ અને છેદને i વડે ગુણી નાખીએ તો અહીંયા આપણને મળશે 7 * i છેદમાં i * √2i થશે. અંશમાં એમની રહેશે છેદમાં i * i એટલે i² એટલે -1. તો આ થશે -7/2 * i. a + ib સ્વરૂપે લખવો છે તો 0 - 7/2 i અથવા તો i * 7/2 થશે. બરાબર? હવે આપણે આર્ગંડ સમતલ શું છે એ જોઈએ. તો આપણે જાણીએ છીએ કે x અક્ષ અને y અક્ષ ને જોડતું જે સમતલ છે, એટલે કે x અક્ષ અને y અક્ષથી જે સમતલ બને છે એને આપણે યામ સમતલ અથવા xy સમતલ તરીકે ઓળખીએ છીએ. અને આ xy સમતલની અંદર ક્રમયુક્ત જોડનું નિરૂપણ આપણે કરીશું. ધારો કે 3 અને 4 ને આપણે દર્શાવવા છે તો 3 x અક્ષનું બિંદુ, 4 y અક્ષનું બિંદુ લઈ અને આ બિંદુ કે 3 4 નું સ્થાન દર્શાવશે. બરાબર છે? તો હવે જો આપણે સંકર સંખ્યાને દર્શાવવી હોય, સમતલની અંદર સંકર સંખ્યા દર્શાવી છે તો શું કરી શકાય? તો અહીંયા ધારો કે મેં સંકર સંખ્યા 2 + 4i, i - 2, 0 + 1i અને 2 + 0i ની 4 સંકર સંખ્યાઓ લીધી છે. હવે આ સંકર સંખ્યાને આપણે કોઈ સમતલમાં દર્શાવવું છે તો કેવી રીતે દર્શાવી શકાય? તો i સ્વરૂપમાં સીધું લખી નથી શકાતું. તો જે તે સંકર સંખ્યાને પહેલા ક્રમયુક્ત જોડ સાથે આપણે જોડી દઈએ. ધારો કે વાસ્તવિક ભાગ છે ને x અક્ષનો લઈએ, કાલ્પનિક ભાગનો જે સહગુણક છે i નો એ y યામ તરીકે લઈએ. તો 2 + 4i ને 2 4 સાથે આપણે જોડી, ક્રમયુક્ત જોડ થઈ ગઈ. હવે ક્રમયુક્ત જોડ થઈ ગઈ તો સમતલમાં દર્શાવી શકશું. બરાબર? તો અહીંયા આપણે 2 4 એટલે આ બિંદુ થશે. i - 2 તો i - 2 ને આપણે -2 અને 1 દર્શાવી શકીએ, કારણ કે વાસ્તવિક ભાગને x માં લેવાનો છે, કાલ્પનિક ભાગને y માં લેવાનો છે. તો આ થશે -2 1 અહીંયા આવશે 0 1i. 0 1i ને આપણે દર્શાવી શકીએ છીએ 0 1. એનો અર્થ કે જો શુદ્ધ કાલ્પનિક હોય તો y યામના બિંદુઓ થશે. બરાબર? એટલે આ થશે અહીંયા 0 1 અને 2 0i તો એને આપણે 2 અને 0 સ્વરૂપે લખીએ, એટલે કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે તો એ
x અક્ષ ઉપરની બધી સંખ્યાઓ આવશે 2 0 અહીંયા આવશે. તો આમ આપણે દરેક સંકર સંખ્યાને કોઈ સમતલમાં દર્શાવી શકીએ છીએ. આ જે સમતલ દર્શાવ્યું છે એ સમતલને સંકર સંખ્યા સમતલ અથવા તો આર્ગન સમતલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સાંકળી શકાય, બરાબર, સંગત કરી શકાય, તેને સંકર સમતલ અથવા તો આર્ગન સમતલ કહેવામાં આવે છે. હવે આની અંદર જો આપણે થોડોક આગળ વધીએ તો ધારો કે આ ભાગ આપણે લીધો છે, એક જ બિંદુ આપણે લઈએ 2 અને 4. આ 2 4 એ જો સંકર સંખ્યામાં લઈએ તો 2 + 4 અહીં થશે, બરાબર છે. હવે 2 4 નું ઉગમ બિંદુથી અંતર લઉં તો ઉગમ બિંદુ છે 0 0, 2 4 નું અંતર લેશું તો 0 0 એટલે O થી 2 4 નું અંતર કેટલું થશે? ઓય 0 0, તો એ અંતર થશે વર્ગમૂળમાં 2 - 0² વત્તા 4 - 0², એટલે કે વર્ગમૂળમાં 2² + 4². તો આ કેવા સ્વરૂપનો થયો? તો કે માનાંક સ્વરૂપનું. એટલે આ સંખ્યા જે છે એના માનાંક સ્વરૂપ થયું. તો એ માનાંક ખરેખર શું થયો? તો કે જે તે સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર થશે. એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર એ માનાંક z જેટલું થાય, બરાબર. તો અહીંયા આપણને જે મળશે 4 + 16 = વર્ગમૂળમાં 20 એટલે 2√5. તો આ અંતર થશે 2√5. આ જ સંકર સંખ્યાનું માનાંક લેશું આપણે તો એ 2² + 4² એટલે 2√5 થશે, બરાબર. એનો અર્થ શું થયો? તો કે કોઈ પણ સંકર સંખ્યા જો આપણે આર્ગન સમતલમાં દર્શાવેલી હોય તો એ આર્ગન સમતલમાં દર્શાવેલી સંકર સંખ્યાનો ઉગમ બિંદુથી અંતર એટલે એ સંકર સંખ્યાનું માનાંક થયું. હવે ધારો કે સંકર સંખ્યા z = a + ib ને સંગત ક્રમયુક્ત જોડ PAB છે. તો PAB ને જો આપણે યામ સમતલમાં દર્શાવીએ તો ધારો કે a અને b બંને પ્રથમ ધન હોય તો પ્રથમ ચરણમાં આવશે. ધારો કે અહીંયા છે PAB, તો PAB નું ઉગમ બિંદુ 0 0 થી અંતર કેટલું થશે? તો કે OP = વર્ગમૂળમાં a - 0² + b - 0² થશે, એટલે કે a² + b² થશે. હવે સંકર સંખ્યા z a + ib નું માનાંક કેટલું? તો કે માનાંક z = વર્ગમૂળમાં a² + b². એનો અર્થ કે આ બંને સમાન છે, એટલે માનાંક z = OP. તો અર્થ શું થયો? તો કે માનાંક z શું છે? તો કે સંકર સંખ્યા સાથે જે સંગત ક્રમયુક્ત જોડ છે તેનું ઉગમ બિંદુથી અંતર થશે. હવે x અક્ષ તો શું થશે? તો x અક્ષની અંદર તો y0 હશે. x અક્ષના દરેક બિંદુ x 0 સ્વરૂપના હશે. એનો અર્થ કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. તો x અક્ષને વાસ્તવિક અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. y અક્ષમાં જોઈએ તો y અક્ષમાં તો x 0 છે, એટલે આ સંખ્યા x + 0i થશે. આને સંગત સંખ્યા થશે 0 + iy થશે, એટલે કે વાસ્તવિક ભાગ નથી, ફક્ત કાલ્પનિક ભાગ છે. તો y અક્ષ એ કાલ્પનિક અક્ષ તરીકે ઓળખાય છે આર્ગન સમતલની અંદર, બરાબર. અને તેની ઉપરના બધા જ x ભાગ એટલે કે વાસ્તવિક ભાગ 0 હશે. હવે ધારો કે કોઈ એક સંકર સંખ્યા z = a + ib છે, તો z ને સંગત ક્રમયુક્ત જોડ AB થશે. આ AB ને આપણે જો સમતલમાં દર્શાવીએ તો PAB આ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. હવે z ની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર બરાબર a - ib થશે. તો z બાર ને સંગત સંકર ક્રમયુક્ત જોડ કઈ થશે? તો અહીં આપણે લખીએ કે z બાર ને સંગત ક્રમયુક્ત જોડ બરાબર a - b થાય. હવે આ a - b ને આપણે દર્શાવીએ
તો એ અહીંયા આવશે. ધારો કે એને આપણે સ્થાન એ p' તો a - b થશે. એનો અર્થ કે આ જે પાર્ટ છે એ x અક્ષ ઉપર જો 250 રાખી તો ઉપરનું અંતર અને નીચેનું અંતર સરખું થશે, એટલે p નું RC પ્રતિબિંબ p' થશે. આ જોડીએ તો આ બે સરખા થશે, આ બે ભાગ x અક્ષથી સમાન થશે. એટલે કે કોઈ સંકર સંખ્યા અને તેની અનુબદ્ધ સંકર સંખ્યાના જે સ્થાન છે એ x અક્ષને સાપેક્ષ RC પ્રતિબિંબ જેટલા છે. બરાબર? તો માટે z અને z ની બહારના સ્થાન એ RC પ્રતિબિંબ છે, એ x અક્ષ સાપેક્ષ RC પ્રતિબિંબ છે. હવે આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ શું થાય એ જોઈએ. તો ધારો કે કોઈ એક સંકર સંખ્યા z બરાબર x પ્લસ i છે. બરાબર? હવે x પ્લસ i z બરાબર લીધો છે તો એને કોઈ સંગત બિંદુ આપણને મળશે. ધારો કે આ બિંદુ છે pxy. જો યામ સમતલની અંદર અથવા આર્ગન સમતલમાં આપણે pxy નું નિરૂપણ કરીએ તો ધારો કે આપણને અહીંયા મળે છે O થી P નું અંતર, એટલે ઉગમ બિંદુથી P નું અંતર r છે, તથા જે OP કિરણ છે એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. હવે અહીંયા આર્ગન સમતલની અંદર ઉગમ બિંદુઓને ધ્રુવ તરીકે ઓળખાય છે, તથા x અક્ષની મૂળ રેખા અથવા તો આધ્ય રેખા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આની ઉપરથી આપણે જોઈએ તો કે O થી Q, ધારો કે P માંથી x અક્ષ ઉપર લંબદોરણ લંબાદ બિંદુ Q હોય તો O થી Q નું અંતર x થશે અને P થી Q નું અંતર y છે. બરાબર? તો O Q P એક કાટકોણ ત્રિકોણ થશે. તો કાટકોણ ત્રિકોણ થશે તો આપણે sin θ અને cos θ ના સૂત્ર વાપરી શકશો. તો અહીંયા sin θ શું થશે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે y ના છેદમાં r મળશે. એનો અર્થ કે y બરાબર r sin θ થાય. તથા cos θ શું મળશે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે x ના છેદમાં r, એટલે કે x બરાબર r cos θ થશે. x અને y ની કિંમત સંકર સંખ્યા z બરાબર x i y માં આપણે મૂકીએ તો શું થશે તો કે x બરાબર r cos θ plus i r sin θ. r ને હું કોમન લઈ લઉં તો મને મળે cos θ plus i sin θ. આ મળ્યું z બરાબર, જેને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. તો એ ધ્રુવીય સ્વરૂપમાં r શું હશે કે z ને સંગત બિંદુનું ઉગમ બિંદુથી અંતર થીટા એ જે તે સંગત બિંદુ છે એને ઉગમ બિંદુ સાથે જોડો તો જે રેખાખંડ બનીને x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો છે. થીટા ને z નો કોણાંક તરીકે ઓળખવામાં આવે છે અને એને સંકેતમાં arg of z એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z. જો થીટા નોટ ઇક્વલ ટુ 0 એટલે ઉગમ બિંદુ ન હોય, 0 + 0 i ન હોય તો 0 થીટાનું મૂલ્ય 0 થી 2π વચ્ચે હશે, એટલે કે 0 થી 2π સુધીનું હશે. 2π લેવાના નથી. અથવા તો એટલે કે અહીંથી આપણે 0 થી 2π એટલે કે 2π નો અંતરાલ થયો, અથવા તો ધન દિશામાં 0 થી π લઈએ અને ઋણ દિશામાં 0 થી -π લઈએ, એટલે કે -π થી +π સુધીનું અંતર. -π <θ ≤ π સુધીનું. થીટા બિલોંગ્સ ટુ -π થી +π સૌનું છે ને થીટાનો મુખ્ય કોણાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે મુખ્ય કોણાંક લેશું ત્યારે થીટાનું મૂલ્ય 0 થી 180 સુધીનું અથવા તો 0 થી -180 સુધીનું આપણે લેશું. એથી વધુ 180 થી વધુ લેવાનું નથી. હવે અહીંયા આપણે z બરાબર x + i y એ સંકર સ્વરૂપમાં છે. z બરાબર r cos θ plus i sin θ એ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ છે
આ સ્વરૂપની અંદર x નું મૂલ્ય એટલે કે આ બેને જો સરખાવ્યું તો x બરાબર r cos θ અને y બરાબર r sin θ થાય છે. હવે જો આપણે r ની કિંમત મેળવવી હોય તો કેવી રીતે મળશે? તો કે બંનેને આપણે પહેલા વર્ગ કરીએ અને પછી સરવાળો કરી નાખીએ એટલે x² + y² લઈએ તો આપણને મળશે r² cos² θ + r² sin² θ. બંનેમાંથી હું r² કોમન લઉં તો મળે cos² θ પ્લસ sin² θ. cos² θ પ્લસ sin² θ એક થશે, એનો અર્થ કે x² પ્લસ y² બરાબર r² થશે. હવે x² પ્લસ y² શું છે? તો કે z નું માનાંક, બરાબર ને? r² બરાબર આપણને આપેલું તો આ જે છે એ પાછું z ના માનાંકનો સ્ક્વેર થશે, તો એનો અર્થ કે r² એટલે કે r બરાબર z નો માનાંક થયો. હવે અહીંયા આપણે મુખ્ય કોણાંક થીટા અને ધ્રુવીય સ્વરૂપની અંદર સંકર સંખ્યાને કેમ ફેરવી શકાય એના દાખલાઓ આપણે જોઈએ. સ્વાધ્યાય 5.2 નો પહેલો દાખલો આપણે જોઈએ કે z બરાબર -1 - i√3 નો માનાંક અને મુખ્ય કોણાંક શોધવાનો છે. માનાંક, મુખ્ય કોણાંક કે ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું હોય ત્યારે આપણે સૌથી પહેલા તો આપેલી સંકર સંખ્યાને તેના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી, એટલે કે x + i z બરાબર x + iy સાથે સરખાવતા આપણને x બરાબર મળશે -1 અને y બરાબર મળશે -√3. હવે x અને y મળી ગયા છે તો આપણે સૌથી પહેલા તો r મેળવી લઈએ. તો આપણે જાણીએ છીએ કે r² બરાબર x² + y² છે, તો આના બરાબર મળશે -1 નો સ્ક્વેર પ્લસ -√3 નો સ્ક્વેર એટલે કે 1 + 3 = 4. માટે r બરાબર મળશે 2. r અંતર હોવાથી ગ્રેટર ધેન 0 હશે, -2 લેવાના નથી. હવે r મળી ગયો છે. ધારો કે મુખ્ય કોણાંક થીટા છે, તો અહીંયા એટલે ધારો કે મુખ્ય કોણાંક થીટા છે તો cos θ બરાબર x ના છેદમાં r અને sin θ બરાબર y ના છેદમાં r થશે. x અને r ની કિંમત આપણે મૂકી દઈએ તો cos θ બરાબર x એટલે -1/2 અને sin θ બરાબર -√3/2. હવે cos θ બરાબર 1/2, sin θ બરાબર √3/2 જો લઈએ નિશાનીને ધ્યાનમાં લીધા વગર તો થીટાનું મૂલ્ય કેટલું થશે? તો કે π/6 થશે, બરાબર? π/6 પાસે આ બે મૂલ્ય સાચા થશે. હવે જોવાનું છે થીટા કયા ચરણમાં છે. તો હવે અહીં આપણે જોઈએ કે x <0 અને y <0 છે, બરાબર? જો x અને y <0 છે, અથવા અહીંથી જુઓ તો cos θ ઋણ છે, sin θ ઋણ છે, બંનેમાં સરખા ચરણ આવવાના છે. બંને ઋણ છે એનો અર્થ કે ત્રીજા ચરણમાં છે, માટે થીટા એ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં હોય તો આપણે હવે અહીંયા થીટા એ ત્રીજા ચરણમાં છે, તો ત્રીજા ચરણમાં થીટાનું મૂલ્ય કેવી રીતે લેશું? જો ચરણ પ્રમાણે જોઈએ તો પહેલા પરિભ્રમણમાં 0 થી 2π આપણે લઈએ તો થીટાનું મૂલ્ય π + α ત્રીજા ચરણમાં આવે, બરાબર? પણ મુખ્ય કોણાંક થીટા એ વિવૃત સંવૃત અંતરાલ -π થી +π માં છે, એટલે કે 0 થી π સુધીનો અને 0 થી -π સુધીનો છે. તો આ જગ્યાએ π પ્લસ આવશે નહીં, -π ની અંદર કંઈક ઉમેરવાથી આપણે પાછા આવશું એટલે કે ત્રીજું ચરણ આવશે, તો અહીંયા -π + α થશે. હવે અહીંયા આલ્ફા કયો લેવાનો? તો કે cos θ અને sin θ બંનેનું જો માનાંક લઈ લો તો cos θ બરાબર -1/2 આપણે લઈએ તો cos θ બરાબર મને મળશે 1/2 અને એ જ રીતે sin θ બરાબર
√3/2 બંને ધન લઈએ. હવે આ બંને થીટાના કયા મૂલ્ય માટે સાચા છે? તો કે થીટા બરાબર π/3. પ્રથમ ચરણની અંદર જ લેવાનું છે. અહીંયા આપણે મૂકી દઈએ, પણ અહીંયા મૂકતા પહેલા ચરણનો ભાગ લેવાનો, એટલે કે -π આપણે પ્લસ કરવું પડે. -π પ્લસ π/3. અહીંયા થીટા બંને જો સમાન થઈ જતું હોય તો થીટાનું મૂલ્ય એટલે કે આલ્ફા સ્વરૂપમાં લેવું હોય તો આપણે આવા સ્વરૂપમાં લખી શકીએ કે cos આલ્ફા બરાબર 1/2 sin આલ્ફા બરાબર √3/2 લઈએ તો tan આલ્ફા બરાબર √3 થશે, એટલે કે આલ્ફા બરાબર π/3 થશે. અને અહીંયા -π પ્લસ આલ્ફા જે આપણે આપેલું છે તે લખી શકીએ. તો આ થશે -2π/3. આ થયો આપણો મુખ્ય પૂર્ણાંક. હવે મુખ્ય પૂર્ણાંક મળી ગયો, તો ધ્રુવીય સ્વરૂપ પણ આપણે લખી શકીએ. અહીંયા ધ્રુવીય સ્વરૂપ માંગેલું નથી, પણ જો ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું હોય તો z બરાબર x + iy નું ધ્રુવીય સમીકરણ z બરાબર r cos θ plus i sin θ છે. આની અંદર r અને cos θ ની આપણે કિંમત મૂકી દઈએ તો આના બરાબર થશે 2 cos π/3 plus i sin π/3. આ જે મળ્યું છે એ ધ્રુવીય સમીકરણ મળ્યું છે. આની અંદર π/3 ની કિંમત પાછી જો આપણે મૂકશું તો આપણને મૂળ સમીકરણ પાછું મળી શકશે. જો અહીંયા 1/2 મૂકો, આ √3/2 મૂકો, બે વડે ગુણી નાખો એટલે આપણને મળશે. બરાબર ના, હજી અહીંયા આપણી પાસે -π/3 નથી પણ છે -2π/, બરાબર. આ કિંમત મૂકશો એટલે આપણને મૂળ સમીકરણ મળી શકશે. એટલે માનાંક, કોણાંક કે ધ્રુવીય સમીકરણ એ બધાની અંદર આટલી પ્રક્રિયા કોમન રહેશે. માનાંક છે તો અહીંયા સુધી હજી આપણે અલગથી લખવાનું છે, માટે z નું માનાંકમાં z બરાબર r બરાબર થશે 2, બરાબર.